બ્રહ્માજીની ઉત્પત્તિ અને બ્રહ્માજીને અનેક પ્રશ્નો કર્યા છે પોતાના પુત્ર નારદજીએ, એની વાત કરી છે. 4 પ્રકારના જીવ ઉત્પન્ન થયા છે. કયા કયા? જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્બીજ. તો હવે 4 માંથી કયા કયા પ્રગટ થયા? તો કે જરાયુજ માંથી જે બચ્ચા રૂપે જે જન્મે છે એ જરાયુજ છે. એમાં ભેંસ, ગાય, મનુષ્ય જે બચ્ચાને જન્મ આપે છે એ જરાયુજ છે. બીજા અંડજ, જે પક્ષીઓ ઈંડા મૂકે છે એ અંડજ પ્રાણીઓ છે. ત્રીજું ઉદ્બીજ, જે બીજમાંથી અંકુરિત થાય છે, બીજમાંથી જે પ્રગટ થાય છે. વનસ્પતિ આદિ બધી જે વનસ્પતિઓ છે જુદી જુદી, એ બધા બીજમાંથી પ્રગટ થાય છે, એ ઉદ્બીજમાં આવે છે. અને ચોથું છે સ્વેદજ, જે પરસેવામાંથી જન્મે છે. વિંછી આદિ માકડ આ બધા છે એ પરસેવામાંથી જન્મ થાય છે. 4 પ્રકારના જીવોની સૃષ્ટિની વાત કરી છે. પરમાત્માની ગતિ શું છે, પરમાત્માનું સર્જન કેવું છે, મન્વંતર વગેરે કાળ વિભાજનની વાત કરી.